ચોથો પ્રશ્ન લઈએ. એક ફૂટબોલ ટીમ તેણે રમેલી 10 મેચ જીતી હતી. કેટલી રમી આપને ખબર નથી, પણ કેટલી મેચ જીતી હતી? 10 મેચ જીતી હતી. જો તેમની જીતેલી મેચોની ટકાવારી 40% હોય તો તેઓ કુલ કેટલી મેચ રમ્યા હશે? જો થોડુંક ફેરવીને આપને આપ્યું છે, કુલ કેટલી મેચ રમ્યા એ આપને ગોતવાનું કીધું છે. તો અહીંયા આપણે ઊંધું વિચારવાનું છે. જો 40% એની જીતની ટકાવારી છે, જીતેલી મેચની ટકાવારી કેટલી છે? 40%. અને જીતેલી મેચ કેટલી છે? તો કે 10 મેચ. એ આપ્યું છે એ પેલા લખાય 83માં. તો એમ લખાય કે 40% મેચ જીત્યા હોય ત્યારે 40 મેચ જીત્યા હોય ત્યારે કુલ 100 મેચ રમાણી હોય. તો 10 મેચ જીત્યા હોય ત્યારે કુલ કેટલી મેચ રમાઈ હોય એટલે આપણે મળી જાય. તો મૂકીએ 10 ગુણ્યા 100/40. 0 0 ઉડી ગયા. 25 ચોકુ ને 100 એટલે કુલ 25 મેચ રમ્યા હોય, એમાંથી 10 જીતા હોય ત્યારે 40% મેચ છે એ થઈ હોય.